જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. મિત્રો, આજના પાવન પવિત્ર દિવસની અંદર રાજુલાની અંદર હું આવ્યો છું અને આજથી આપણું જે આગળનું મિશન છે કે ભાઈ મિશન રાજુલા વિધાનસભા એ ભોળાનાથના દર્શન કરી અને અહીંયા કુંભનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી અને આજના શુભ દિવસથી આ મિશનની હું શરૂઆત કરું છું. અને આવનારા દિવસોની અંદર જ્યાં સુધી આપણો આ મિશન પાર નહીં પડે ત્યાં સુધી હું રાજુલા વિધાનસભાની અંદર રહેવાનો છું. અને મારું એક મિશન છે કે ભાઈ જ્યાં સુધી રાજુલાની અંદર સમાજના ધારાસભ્ય ન બને, 18 વર્ષને સાથે રાખનારા વ્યક્તિ ધારાસભ્ય ન બને, જાતિવાદી માનસિકતાની વિચારધારાના લોકોને સાઈડમાં રાખી અને 18 વર્ષને સાથે રાખીને ચાલી શકે એવા નેતા જ્યાં સુધી રાજુલા વિધાનસભાને નહીં મળે ત્યાં સુધી હું મારા પગની અંદર બૂટ કે સંપલનો ત્યાગ કરેલો છે. તો એ મિશનની આજથી શુભ દિવસથી હું રાજુલાની અંદર ભગવાન ભોળિયાનાથના દર્શન કરી એમના આશીર્વાદ પ્રાપ્ત કરીને અહીંયાથી શરૂઆત કરું છું. આવનારા દિવસોની અંદર ગામડે જઈ અને આ મિશનની જાગૃતતા વિશે અને આવનારા દિવસોની અંદર જાતિવાદી વિચારધારાના જે લોકો સત્તા ઉપર બેઠા છે એ કેવી રીતે દૂર થાય એના માટેના તમામ પ્રયત્નો આપણે આવનારા દિવસોની અંદર કરવાના છે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન.